ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી ટાટા ઇન્ટ્રા પિકઅપમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવરાનાઓ દ્વારા આગામી ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે હેતુથી કાર્યવાહી કરી હતી. જેમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે ભૂતકાળમાં સંડોવાયેલ બુટલેગરો ઉપર સતત વોચ રાખી તેઓના વાહનો ચેક કરવા વગેરે પાસાઓ ચકાસી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા LCB ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહિબિશન અને જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આ સમય દરમિયાન આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર DA તુવર LCB ભરૂચની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન બાતમી મળેલ કે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી એક ટાટા ઇન્ટ્રા પિકઅપ ગાડી નંબર MH48CQ 8806 દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં આવનાર છે. જેવી ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમ દ્વારા રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સ ખાતે વોચમાં રહી બાતમીના વર્ણનવાળી પિકઅપ પાર્કિંગમાં આવતા તેને પાછળ ફાકડામાં તપાસતા ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ મળી આવતા સાથે આવેલ 4 ઇસમોને ઝડપી પાડી પ્રોહિબિશનની સફળ રેડ કરી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મિલીની બોટલ તથા બિયર 3 મળી કુલ નંગ 1008 કિંમત ₹1,08,000નો પ્રોહિબિશનનો જથ્થો તથા ટાટા ઇન્ટ્રા પિકઅપ 01 તથા મોબાઈલ નંગ 04 મળી કુલ કિંમત ₹6,46,300નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશન જથ્થો મોકલનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ LCB દ્વારા હાથ ધરવામાં આવે.